आपने हिंदी में तो बहुत सारे पॉडकास्ट देखे होंगे और सुने होंगे, બટ આજે તમે એન્ટરટેન થાવ એક ગુજરાતી પોડકાસ્ટથી, જેમાં આપણે બહુ જ સિરિયસ ઇસ્યુ પર આપણે વાત કરીશું, જેમ કે ડિપ્રેશન, એન્ઝાઇટી, પેનિક અટેક્સ. જે લોકો વાત કરવાથી બીવે છે, જે લોકો વાત કરવાથી ઇનસિક્યોર ફીલ થાય છે, એ ટોપિક પર આપણે ડિસ્કસ કરીશું. અને એના માટે આપણી જોડે છે એક સ્પેશિયલ ગેસ્ટ, જે એક સારી કોરિયોગ્રાફર તો છે જ, જે લોકોને નચાવી દે છે, વેડિંગ કોરિયોગ્રાફી કરે છે, અને જોડે જોડે સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. પ્રેઝન્ટિંગ મિસ ડિમ્પલ નેનવાની. તો સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે વોટ ઇઝ ડિપ્રેશન? ડિપ્રેશન છે શું? ડિપ્રેશન એક એવો સ્ટેજ છે જેમાં તમને ખબર જ નથી પડતી કે તમે એકચ્યુઅલમાં શું કરી રહ્યા છો. તમે અંદર અંદર આમ ખાલી તમને ફીલ થતું હોય ને તમે બધી જ પ્રોબ્લેમ્સને લઈને તમે બસ એ પેલું ખોખલો પણ આવી જાય. અકેલાપન, તો હા, લોનલીનેસ. બધા લોકો આ વસ્તુ ના ઓપન અપ કરી શકે, બીકોઝ મોસ્ટલી જે ઇન્ટ્રોવર્ટ્સ છે એ તો એટલું બધું ઓપન કન્વર્સેશન ના કરતા હોય, તો આ પ્રોબ્લેમ કેવી રીતે એ લોકો શેર કરે. અને મોસ્ટલી આ બધું ઇન્ટ્રોવર્ટ્સમાં જ વધારે આવે થાય છે ઇન્ટ્રોવર્ટ્સમાં. તમે શું છો, ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટ? એક્સ્ટ્રોવર્ટ, એમ્બીવર્ટ, કે જેના જોડે ફાવ્યું એના જોડે એક્સ્ટ્રોવર્ટ? આઈ મીન હા, એવું બી કહી શકાય, બટ હું એવું પ્રિફર કરું કે જે તમારા ક્લોઝ વન્સ છે, જે તમને જે જજ ના કરતા હોય, બીકોઝ યુઝ્યુઅલી કેવું કે લોકો નાની નાની વસ્તુઓમાં આમ ઉપરથી જોઈને જજ કરી લે કે ભાઈ આવું હશે. હું એવા લોકો જોડે શેર કરતી જ નથી એવા પ્રોબ્લેમ્સ. બટ એક પોઈન્ટ એવો આવશે જે એ પોઈન્ટે જેનો પર તમે વધારે ટ્રસ્ટ કરો છો, સૌથી વધારે ટ્રસ્ટ કરો છો, એ લોકો બી જતા રહેશે. ત્યારે જે આવે છે, ત્યારે જે ડિપ્રેશનનું પીક આવે છે, ટુ બી ઓનેસ્ટ હું તો એવું કહીશ કે તમે જેટલા એકલા રહેતા શીખી ગયા ને, તમારા જેટલું સ્ટ્રોંગ કોઈ જ નથી. બીકોઝ ઇન ધી એન્ડ તમે જેના ઉપર બહુ જ ફૂલ ટ્રસ્ટ બી કરતા હો, બ્લાઇન્ડ ટ્રસ્ટ કરતા હો, જો કે રાખવા જેવું છે જ નહીં, બીકોઝ ધીસ જનરેશન ઇઝ હેઝ અ ડિફરન્ટ લેવલ ઓફ બધું આમ. અને આ જનરેશન એટલી ખરાબ જનરેશન છે ને, પર્સનલ એક્સપિરિયન્સ બી થયેલા છે ને, જોયેલું બી છે. ડિપ્રેશન તો ચલો એક એવી વસ્તુ છે કે ઇન્ટ્રોવર્ટ્સમાં વધારે આવે એક તો, પ્લસ અમુક વાર ઘણી વાર એવું થાય છે કે આપણા જ લોકો આપણને જ પાછળથી એવા એક્સપિરિયન્સ કરાવી દે, બેકફાયર કરાવી દે ને, કે પછી બધી બાજુથી આપણે બધું લોસ કરી દઈએ છીએ, રાઈટ? મારું કેવું તો એવું જ છે કે પહેલાથી જેટલું તમે એકલા રહેતા શીખી ગયા તો યુ આર સ્ટ્રોંગ, બટ એકલું એ સ્ટેજથી બહાર આવવું ઇઝ વેરી ડિફિકલ્ટ. એ બહુ જ ટાઈમ લેશે પછી, બીકોઝ તમે કોઈને શેર કરતા ફિલિંગ્સને સિરિયસલીમાં તમારી જોડે કોઈ એવા એક માણસ બી એવો હોય જે તમારી ફિલિંગ્સને સમજી શકતો હોય, તો યુ આર બ્લેસ્ડ. મારો એક ફ્રેન્ડ જ છે, બટ એને હું બધી જ વાતો શેર કરું, ગમે તેવી હોય, સારી હોય, ખરાબ હોય, મારો જે એક્સપિરિયન્સ થયો હોય, બધું જ. મારી બી એક ફ્રેન્ડ છે જે અહીંયા નથી, કેનેડામાં છે, 1.5 વર્ષથી. એ હોવું બહુ જ જરૂરી છે, એક માણસ તો એવું હોવું જરૂરી છે. બટ જો પછી એ બી બધાની જેમ જતો રહે ને, તો પછી જે પીક આવે ને, ડિપ્રેશન, એન્ઝાઇટી, જે બી છે, બધાની એક પીક આવે, એ બહુ જ ખરાબ હોય. માણસ એકદમ અંદરથી તૂટી જ જાય, કશામાં ઇન્ટરેસ્ટેડ ના હોય એના. આવું મારી જોડે થયેલું છે એક ફ્રેન્ડ જોડે, તો આ ખબર છે મને. અને એમાં પાછું આ ઇન્સ્ટાગ્રામ જે છે ને, એનું આલ્ગોરિધમ છે જે, એ બી બહુ આને રોંગ ઇમ્પેક્ટ આપે છે આ વસ્તુને. અત્યારનો આલ્ગોરિધમ એટલો સ્ટ્રોંગ છે ને, તમે જેવું ફીલ કરતા હશો ને એવી રીલ તમને આવશે. તમે જો ડિપ્રેસ્ડ ફીલ કરતા હશો તો બધી જ રીલ તમારી ફીડમાં ડિપ્રેશન વાળી જ આવશે. અમુક રીલ્સનું બહુ જ ખરાબ ઇમ્પેક્ટ બી છે, સારું ઇમ્પેક્ટ બી છે, નો ડાઉટ. તમે કઈ રીતે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો એ આપણા ઉપર જ છે, બટ મોસ્ટલી ફ્રી ટાઈમમાં લોકો રીલ સ્ક્રોલ કરે જ છે. અને એનાથી એક અટેન્શન સ્પેમ કહેવાય ને, એ અટેન્શન સ્પેમ બહુ જ ઓછું થઈ ગયું છે. ઓબ્સેશન થઈ ગયું છે એક રીલ્સ, મતલબ જોવાનું એક ઓબ્સેશન છે. 2-3 સેકન્ડનું જે ડોપામાઇન મળે છે ને, એ પહેલા સ્ટાર્ટિંગમાં તો બહુ સારું લાગશે, બટ લોંગ ટર્મ ઇફેક્ટ એની એટલી ખરાબ છે ને. હવે એક સ્ટડી એવું કહે છે કે હવે યુટ્યુબ વિડીયો કોઈ જોતું નથી. આખો લાંબો વિડીયો હોય ને, 8 મિનિટનો, 10 મિનિટનો, કોઈ એટલું એક આમ બેસીને જોઈ નહીં શકતું. કિડ્સનું બ્રેઇન છે ને, જ્યારે 0 થી 2 યરનું હોય ને, ત્યારે જ ફૂલ પોટેન્શિયલ હોય, બ્રેઇનનું જે ડેવલપમેન્ટ થાય ને, ત્યારે જ થાય, એટલા પીરિયડમાં થાય. અને આજકાલના પેરેન્ટ્સ બી લોકોને આઈપેડ આપી દે છે, અને આઈપેડમાં બી યુટ્યુબ કિડ્સ છે, કે યુટ્યુબ પર જે કોકોમેલન નામની જે અમુક ચેનલ છે, જે આમ કેવું વાઇબ્રન્ટ કલર બતાવે, ઓવર સેચ્યુરેટેડ કલર બતાવે, કે છોકરાઓને ગમે જોવાના. એ લોકોનો એક પાર્ટ કહેવાય, બ્રેઇનનો પાર્ટ આવે, એક ડેવલપ જ ના થાય. એ પાર્ટને આપણે એક્ટિવિટીઝ કરાવવી પડે, કે બહારે ગયા, રમ્યા, પડ્યા,
એ એક્ટિવિટીઝના કારણે પાર્ટ ડેવલપ થાય છે. આમાં બી જે રિયલ લાઈફમાં અને રિયલ લાઈફમાં જે ડિફરન્સ છે, એમના લુક્સ પરથી જે એ લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે, એ બહુ જ રોંગ ઇન્ફ્લુઅન્સ થાય છે. કોઈ બી તમે મોડલ જોજો, એનું બે આંખો, નાક, લિપ્સ બધું પ્રિસાઇઝ એકદમ આમ સિમેટ્રિક હશે. હા. સુહાના ખાને આ ટ્રીટમેન્ટ કરાવી છે, એનો તમે પહેલાનો પિક જોશો ને અત્યારનો પિક જોશો ને બહુ જ ફરક છે. યા પછી જાહ્નવી કપૂર છે. હા, એમણે બી કરાવેલી છે. આમાં કેવું છે, દેખાડો બહુ છે. હવે શો ઓફ Show માટે off. બી ઘણા બધા લોકો જાય છે. આ રિસેન્ટલી હમણાં લાસ્ટ યરથી હમણાં સુધી કેનેડા બહુ સ્ટુડન્ટ્સ જાય છે. એના ઉપર બી મારે કંઈક કહેવું હતું કે આમ એકબીજાની કમ્પેરિઝનમાં જે લોકો જાય છે, બીકોઝ ત્યાં જઈને એ લોકો પછી 5-6 મહિના જોબલેસ કશું નહીં, અને એ લોકો ત્યાં જઈને બી ડિપ્રેશન અને એન્ઝાયટી ફેસ કરે છે. બીકોઝ હમણાં કેટલા બધા સ્ટુડન્ટ્સ એવા છે જેમને 5-6 મહિનાથી જોબ નથી મળી, અને પ્લસ ફેમિલીથી દૂર. હવે ફેમિલીથી આટલા બધા પૈસા ખર્ચો કરીને અને એટલું બધું કરીને ગયા હોય તો પાછું આવવાનું તો શરમના લીધે પાછા બી ના આવે, બીકોઝ એમને એવી શરમ આવે કે આટલું બધું મારા મોમ ડેડે ઇન્વેસ્ટ કર્યું છે મારા ઉપર, આઈ હેવ ટુ ડુ સમથિંગ એમ. તો આ બહુ જ રોંગ ઇન્ફ્લુઅન્સ કરે છે લોકો એકબીજાને, અને એકબીજાની કમ્પેરિઝનમાં તો ના જ જવું જોઈએ. અને સોસાયટી બી એક ટાઈપનું આનું શું એ પ્રેશર આપે Pressure આપે સોસાયટી છે. હા. કે આ બસ આટલા વર્ષનો થઈ ગયો તો યુ શુડ ગો, એમ પેલું કહેવાય ને, બેટર લેટ દેન નેવર. હા. હું કહું ભલે તમે શાંતિથી તમે તમારું કરિયર સ્ટાર્ટ કરો, પણ એક સારા પ્લેટફોર્મ પર કરો, રાઈટ? પછી એવું નહીં તમે જબરદસ્તી કોઈને આમ ધકેલો છો બહાર જઈને ને આવી રીતે, તો એના લીધે વધારે ફેસ કરે સ્ટુડન્ટ. પ્રોબ્લેમ તો અહીંયા બી નહીં, ચલો જોબ મળી બી ગઈ, તમે ભલે ગમે તેટલું સ્ટ્રગલ કર્યું, જોબ મળી બી ગઈ, તો બી ઇન્ડિયનની સોસાયટી શું કહેશે? પેલો ગાડી લઈ આવ્યો, તે કેમ ના લીધી? પેલો આઈફોન લઈ આવ્યો, તે કેમ ના લીધી? કમ્પેરિઝન ખૂટવાની જ નથી લોકોની. એ કેવું કે પોઝિટિવ પોઈન્ટ્સ કોઈ દિવસ એ લોકો જોતા જ નથી. દે ડોન્ટ સી કે સ્ટ્રગલ શું કરે છે, ત્યાં જઈને એકલો રહે છે, ડિપ્રેશન ફેસ કરે, કશું નહીં. પણ સલાહ આપવી બધાને આવે. આઈ થિંક આ સોસાયટીમાં આ વસ્તુ બહુ જ મેજર પ્રોબ્લેમ છે, જેના લીધે સ્ટુડન્ટ્સ પર બહુ જ પ્રેશર પડે છે. એના લીધે એ લોકોને વધારે આમ ખાલી પણ ફીલ થાય, બીકોઝ ત્યાં જઈને એક તો એ જાય જ એકલા, એ પછી ઓબ્વિયસલી એ પછી એકલું જ ફીલ કરે ને. એટલે આ બધા રીઝન્સના લીધે જ મોસ્ટલી ડિપ્રેશન અને એન્ઝાયટી ને આ બધું ફેસ કરતા હોય છે. અને હમણાંના સ્ટુડન્ટ્સ તો ઓ માય ગોડ, સુસાઇડ કેસ આટલા બધા હોય છે, વિધાઉટ રીઝન. આમ એકદમ નાની વાતો પર એનું રીઝન સોસાયટી તો છે જ, જે આમ પ્રેશર લોકો આપે છે. બટ આઈ થિંક હમણાં કેવું કે આ ઇન્સ્ટાગ્રામ ને બીજી બધી વસ્તુઓનો બી રોંગ ઇન્ફ્લુઅન્સ થાય જ છે, જેના લીધે અને ઇન્સ્ટાગ્રામનો આલ્ગોરિધમ એ તો એવી રીતે સેટ કરેલું છે ને કે જેમ કે તમે સેડ હશો કે તમને ના ગમતી વસ્તુ હશે ને તો તમને એવી જ રીલ્સ આવશે કે ભાઈ હા, વધારે દુખડા તમે એ કરો પછી એમ. હમણાંની જેમ કે જનરેશન વિશે આપણે વાત કરી, લોકો એવું માને છે કે હમણાંની જનરેશન બહુ જ ખરાબ છે, સ્પેશિયલી આપણે એજના લોકો છે બહુ જ ખરાબ છે, ક્રુઅલ છે કે રૂડ છે. પણ એની પાછળનું રીઝન કોઈ જાણવા જ નથી માંગતું. આજકાલ કહેવાય છે કે માણસ જ માણસનો નથી, તો આપણે શું એક્સપેક્ટ કરી શકીએ બીજું આ લાઈફમાં? બીકોઝ હું જોઉં છું કે મારા સોસાયટીમાં સ્વીપર આવે છે જે સફાઈ કરવા ને બધું એવી રીતે, તો એને મંથલી બધા અમે પે કરતા હોઈએ છીએ. તો લોકોએ આટલું બધું સ્ટ્રગલ જોયેલું છે, બધાએ કંઈક ને કંઈક સ્ટ્રગલ જોયેલું છે લાઈફમાં, સ્ટ્રગલ કર્યું જશે બધા. કઈ બી વાત હોય, કોઈને ડાયરેક્ટલી તો પૈસો કોઈને ના આવી જાય, ભલે પૈસાની વાત હોય કે કઈ બી રીતની વાત હોય, બધાએ સ્ટ્રગલ કંઈક ને કંઈક કર્યું છે. સ્ટીલ એ સ્વીપર સાથે એટલું ખરાબ બિહેવિયર થતા મેં જોયેલું છે, અને લોકો માણસ સાથે આવું બિહેવ કરે છે, મતલબ મને તો જોઈને એવું શોકિંગ લાગે છે. ટુ બી ઓનેસ્ટ, એ જ્યારે આવે ને સોસાયટીમાં, ત્યારે એના આવતા જ અમે લોકો એની માટે ચા મૂકી દઈએ. હી ડિઝર્વ્સ ધેટ. આપણે જ એની ડિસરિસ્પેક્ટ કરીશું તો કેવી રીતે ચાલશે? એક ટાઈપનો લવ શો કરે. લવ શો. તમે કાઇન્ડ થાઓ એકબીજા સાથે, બી હમ્બલ એન્ડ બી કાઇન્ડ વિથ એવરીવન. બીકોઝ આપણને ના ખબર હોય એ પાછળ કેટલા બધા પ્રોબ્લેમ્સ એ ફેસ કરતો હોય. એ ખાલી એનો સ્વીપરનું મતલબ એવું નથી કે ખાલી પૈસા માટે કરતો હોય, એ પૈસા પાછળ બી એની ફેમિલી બી છે, એની માટે એ કરે છે. તો એના પછી બી આપણે આવી રીતે બિહેવ કરીએ કોઈ સાથે, ધેટ્સ નોટ ફેર. અને પ્લસ જે એનિમલ્સ છે, જેમ કે ડોગ્સ સાથે લોકો પથ્થર મારે ને આ બધું ભોગ, એ તો બહુ જ ખરાબ છે વસ્તુ. સોસાયટીની વાત નહીં કરતી, આમ જનરલી બી
મારા ઘરે છે ને સ્ટ્રીટ ડોગ્સ આવતા રહે, ચાર પાંચ એવી રીતે. એમનો ખાવાનું પર્ટિક્યુલર ટાઈમ હોય ને એ ટાઈમ પર આવે અને એ રીતે. તો કંઈક બી થાય કે તમે ડોગને છેડો તો જ એ તમને કહી દે. બટ અમુક વાર એ જ્યારે એમના બચ્ચા થાય તો એગ્રેસિવ થઈ જ જાય, તો આપણને એ વસ્તુમાં થોડુંક ધ્યાન રાખવું પડે. તો કોઈ એવી રીતે એ ડોગ બાઇટ કરી દે ને કોઈને, તો એનું ડાયરેક્ટ અમારા ઉપર આવે કે ભાઈ તમે ટેવ પાડી છે, તમે રાખ્યા, એટલે એવું ના હોય. દેટ્સ નોટ હાઉ વી ડીલ. તમે એકબીજા ઉપર આવી રીતે બ્લેમ કરી દો, એવું કશું આમાં અમારું શું જાય, તમે વસ્તુ સમજો. હવે એ ઓબ્વિયસલી તમારા બાળકો હોય, આપણે હ્યુમનની જ વાત કરી લઈએ, આપણે કેટલું બધું એને કેર કરતા હોય કે આ નીચે જાય તો આ પડી ના જાય, કે રમતો હોય તો પડી ના જાય. તો એ બી સેમ, એ બી એક મધર જ થઈ ને, ભલે એનિમલ તો એનિમલ, એ બોલી ના શકે ખાલી, અને એનો આપણે બહુ જ ગલત ફાયદો ઉઠાવીએ છીએ આ વસ્તુનો. તો આ વસ્તુ હું બધાને કહીશ કે આ વસ્તુ સ્ટોપ કરવી જોઈએ. અને તમે બી આજુબાજુ આવી રીતે લોકોને જોતા હોય કે રોંગ બિહેવિયર ચાલતું હોય, અને સ્પેશિયલી એનિમલ્સને આવી રીતે હર્ટ કરતા હોય, પથરાવ મારતા હોય, તો એ બધું તમે પ્લીઝ એક્શન લો એની ઉપર. સ્ટ્રે ડોગ તો એક કાઇન્ડ ઓફ કેવું કે એન્ટરટેનમેન્ટનું વે બની ગયું છે. ગમે ત્યાં આમ પથરો મારી દે, આમ રસ્તામાં જતા હોય તો આમ લાત મારી દે. યા એ જ ડોગ રાખે બી છે ઘરે, છતાંય એ લોકો સ્ટ્રે ડોગ ને બહુ જ ગંદી રીતે ડિસ્ક્રિમિનેટ કરે છે કે સ્ટ્રે ડોગ અલગ છે ને ઘરવાળો ડોગ આપણો અલગ છે. ભલે પોતાને જાતને ડોગ લવર કહેતા હોય, ઇન્સ્ટાગ્રામ ઉપર ડોગની આઈડી બનાવશે, શો કરતા હોય, અને એનું ઓનર બી આમ સવાર જાય, એને પૂરીને જાય, સાંજે આવે, વોક કરાય, પાછો પૂરી. એમાં થઈ ગયું બસ અમે ડોગ લવર છે. હા, બટ એનિમલ લવર છે, ડોગ લવર છે, તો બધાને એક જેવું ટ્રીટ કરો. એવું છે. અને ખાલી એનિમલ લવર ના બનવું જોઈએ. આઈ થિંક તમે, હું કહું કે બધા સાથે સારું બિહેવ કરો, ઇવન હ્યુમન્સ જોડે બી તમે સારું બિહેવ કરો, બીકોઝ વી ડોન્ટ નો અંદર કોણ કેવી બેટલ્સથી ફાઇટ કરતા હોય. એ લોકો બધાને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય, બટ આપણે ખાલી જજ કરવામાંથી જ ઊંચા નથી આવતા. હું એવું જ કરું કે જે સ્ટ્રીટ વેન્ડર્સ હોય, જે નાની મોટી લારી વાળા હોય, નારિયેલ પાણી વાળા હોય, તો જેટલું અમાઉન્ટ થયું ને એનું રાઉન્ડ ફિગર જ આપી દઉં, 30, 40, 50 રૂપિયા એક્સ્ટ્રા. આપણને કશો ફરક નહીં પડવાનો, બટ એ લોકોના ફેસ ઉપર એવી સ્માઇલ આવશે ને, જેનાથી તમને અંદરથી થશે કે હા કશું આજે કર્યું. આવું હું જ્યારે જઉં ત્યારે કરી દઉં. એ જ છે, જો કશું લઈને આયા નથી, કશું લઈને જશો નહીં, એટલીસ્ટ લોકો યાદ રાખશે કે હા ભાઈ આવો માણસ હતો. તો બી કાઇન્ડ વિથ એવરીવન. એક જ હું તો આ વસ્તુ જ કહેતી હોઉં છું બધાને, ઇમોશન્સ હોવા જરૂરી છે. હવે સાવ પથ્થરદિલ બી નથી બનવું કે આપણે ખાલી ઇન્સ્ટાગ્રામ ઉપર જ જીવવું છે કે હા બધાનું વિડીયોગ્રાફી કરીને તમે બધું મૂકી દો. આમાં ન્યૂઝ ચેનલ બી બહુ મેજર રોલ પ્લે કરે છે, કેમ કે અત્યારે અમુક તમે જોયા છે ઇન્સ્ટાગ્રામમાં બહુ ન્યૂઝ વાળા આવી ગયા છે. કેમ કે આણંદની વાત કરીએ તો અમુક બધા બહુ પેજીસ છે જે લોકલ ન્યૂઝ કવર કરે છે. એ લોકો બી એક જ સાઈડ બતાવે છે. કેમ કે ફોર એક્ઝામ્પલ એક એક્સિડન્ટ થયું, એનું કહી દેશે કે આ રીઝન નથી એક્સિડન્ટ થયું, બટ એના પછી શું થયું નહીં કે એક જ સાઈડ. આ મીડિયા બી જે આપણે નેશનલ ટીવી છે એમાં જે મીડિયા છે એ બી આવું જ કરે છે, આ બધા છે એ બી આવું જ કરે છે. બે સાઈડ છે તો એમાંથી કોઈ એક જ સાઈડ બતાવશે, તો બીજી સાઈડ બી આપણે બતાવી જોઈએ, ભલે સારી હોય કે ખરાબ હોય, બટ આખો કોન્ટેક્સ્ટ એકવાર ખબર પડે, પૂરી સ્ટોરી ખબર હોય તો લોકોને ખબર પડે. બીકોઝ એમ બી લોકો જનરલી બી આટલું નાની નાની વસ્તુ પર જજ કરતા હોય, તો એક સાઈડ સ્ટોરી પર તો કેવું જજ કરતા હશે. તો આ એક બહુ જ ખરાબ સાઈડ છે સોશિયલ મીડિયાની. સારી સાઈડ બી છે, ખરાબ સાઈડ બી છે. આ તો બહુ જ ખરાબ સાઈડ કે કોઈનું આપણે નેગેટિવ પીઆર કરાવે, પોઝિટિવ પીઆર કરાવે. જેમ કે હમણાં જોયું હશે કે અંબાણીની વેડિંગ થઈ, અનંત અંબાણી, તો આખું ઇન્સ્ટાગ્રામ, આખું ફીડ હોય, પોસ્ટ હોય, સ્ટોરી હોય, રીલ હોય, ગમે તે અહીંયા જ એની વેડિંગની જ ચર્ચા ચાલતી હોય છે. એમની પેલી વાઈફ જે છે રાધિકા, જય શ્રી કૃષ્ણ, એકદમ કૃષ્ણ લાગે છે. એના પર સોંગ પણ બની ગયું, એના પર સોંગ પણ કેટલા બધા લોકો એના ઉપર રીલ બનાવી છે, સોંગ પણ આવી ગયું એના ઉપર, એકદમ કૃષ્ણ લાગે છે. નેશનલ ક્રશ રાધિકા એવો, અને બધું આમ ઓબ્સેશન ચાલે છે એક અલગ લેવલનું. આ ચાલ્યું. એક ન્યૂઝ એન્કર છે સુધીર ચૌધરી કરીને, હું અત્યારે રીલો બહુ જ ખબર નહીં કઈથી વાયરલ થઈ જાય છે, બટ એના જે ડાયલોગ છે, એના કોટ છે ને બધા બહુ વાયરલ થાય છે. તેમાં એક કોટ હતો કે મધુમક્ખી शहद और डंक दोनों मारती है, मीठा शहद और डंक दोनों मारते हैं, इसी तरह लोग मीठा बोलते भी है और वही लोग डंक भी मारते हैं. એમાં
એમાં પાછું સૌથી અઘરું એ લાગે કે જે લોકો આપણી પાછળ બહુ બોલતા હોય ખરાબ એ લોકો આપણી જ આગળ જે સ્વીટ બનતા હોય અને ને, આપણને ખબર હોય કે આ ખબર હોય માણસ આપણને. આપણી પાછળ આ બોલે મેઇન છે. વાત તો ખબર હોય ને કે આ પાછળ આવું બધું બોલતું તો મને આમ ખબર હોય, અને પછી આવું સ્વીટ બિહેવ કરે ને તો હું આમ વિચારું હા બિલકુલ તું સહી. બોલી લે, હા સહી હે हमें पता है तेरी रियलिटी क्या है. तो यू नो એ ટુ ફેસીસ બહુ જ અઘરા છે. એ મારથી ના થાય. યુ નો સ્ટ્રેટ ફોરવર્ડ જે હોય ને એમાં કેવું સૌથી ખરાબ અમે જ લાગે, બીકોઝ અમે મોઢે કહી દઈએ. બટ એકચ્યુઅલી લોકો એ નથી જોતા કે જેના ટુ ફેસીસ છે, જે આમ જોવામાં કંઈક અલગ જ હોય બોલવામાં અને કંઈક બોલવામાં કંઈક અલગ જ હોય. આપણી હારે આપણા, પાછળ પછી બીજાની હારે એમના જેવા, પછી એમના જોડે પછી આપણા એમના વિશે જેવા. શું ને શું બોલે. તો એ વસ્તુ મને બિલકુલ મને એનું લોજિક જ નહીં ખબર પડતી કે તમે જે છો તમે એ જ રહો ને, મતલબ શું પછી આ બધું કરવાનું? ગ્રીન ફ્લેગ ને અત્યારે કોઈ ડિમાન્ડ જ નહીં, ખબર? કેમ? રેડ ફ્લેગ જ ચાલે છે અત્યારે. બેડ બોયઝ લોકોને બેડ બોયઝ આમ છોકરીઓને બેડ બોયઝ બધા. તને એકદમ રોસ્ટ કરતો, તારી એકદમ ઉતારી અરે આ પાડે. તો કેટલો સારો છોકરો છે, આમ વાવ, કિતના હેન્ડસમ લડકા હે. સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. બસ એવું જ આમ એવું થઈ એ જાય. લોકોની ઉતારી પાડું, ઇજ્જત ના કરું, કશું જ નહીં, આમ ગમે હા, તેવું એવા બોલી લોકો દઉં. અને સીધા ચાલતા હોય ને એ ભાઈ આને તો શું ખબર પડે, પણ એને જ બધી ખબર પડતી એકચ્યુઅલમાં. પેલો જે બોલ્ડ બતાવતા ને એ અંદરથી એમ જ મગજ જ ના હોય, એ વસ્તુ સમજતા જ નહીં પછી. અત્યારે બોયઝ કેવું કે આપણે થોડી ઘરે લાવી છે, ઓ માય ગોડ. આપણે કઈ પડવું છે એની જોડે, આવું મેન્ટાલિટી છે બોયઝની. પણ તું બોયઝ ની વાત કરું છું, હું એવું ગર્લ્સમાં નથી બી જોયું છે મેં. ગર્લ્સમાં બી છે. હું જાતે છોકરી થઈને આ કેમ કહું છું, બીકોઝ અમુક છોકરીઓના લીધે બાકી જે છોકરીઓ જે સિરિયસલી જેન્યુઅનલી સારી છે ને એમનું નામ બગડે છે. બીકોઝ છોકરીઓ બી કેવું કરે છે, આમ એવી રીતે બિહેવ કરે કે હા ભાઈ મને તો તારા સિવાય કોઈ છે જ નહીં, ને પાછળ એ બી ફેરવતી હોય છે છોકરાઓ. એવું નથી કે ખાલી છોકરાઓ જ ખરાબ છે, યુ નો. કદાચ હવે તો 50-50 જ થઈ ગયું છે. પહેલા કદાચ એવું હશે કે હા છોકરીઓ લોયલ રહેતી હતી, ને પહેલાના જમાનામાં તો યુ નો આપણી મોમ્સ ને આ બધા એવું તો કરતા બી નતા, જો કે પહેલા તો. તારે એક જ ક્વેશ્ચન છે, આપણી મમ્મીના કેટલા બેસ્ટ ફ્રેન્ડ છે? અત્યારે આમ ગર્લ્સ કે બેસ્ટ ફ્રેન્ડ જ છે ને. હા, શું થઈ ગયું, ફ્રેન્ડ જ છે ને. એના લીધે જ બધા રિલેશનશિપ્સમાં ઝઘડા થતા હોય. તો આઈ થિંક તમે અગર એક પાર્ટનર તમે રિલેશનશિપમાં આવો છો, તમારા પાર્ટનર જોડે એટલીસ્ટ લોયલ રહેતા શીખો, જેમ તમારી મોમ તમારા ડેડ જોડે છે. હું તો એવો જ એક્ઝામ્પલ આપીશ. અને છોકરીઓ ઓછી નથી, ટુ બી ઓનેસ્ટ. અને અત્યારે જે સનાતની વાળું ચાલે છે ને, મગજમાં કશું ના હોય, કશું ખબર ના હોય, બટ બસ મૂકી પ્રિટેન્ડ દેવું એવું છે કરશે ને, રીલ. સ્ટેટસ એવું મૂકશે, રીલ સ્ટોરીમાં એવું મૂકશે ને કે કોઈ એનથી અમારા સનાતની જેવા કોઈ જ નહીં. સંત તો કોઈ છે કોઈ જ જ નહીં. ઘણા લોકોને બી એવું એવી રીતે બી જોયું છે કે જે યુ નો બિલકુલ સ્પિરિચ્યુઅલ નથી, બટ જસ્ટ બીકોઝ આ ટ્રેન્ડ જે ચાલે છે. ટ્રેન્ડ ટાઈપ કાઢી નાખ્યું છે એ યુ નો આ બધી વસ્તુઓને કે હા તમે મૂકો તો બહુ સારા દેખાશો, એવું નથી. તમે જે શો કરશો એ જ્યારે તમે રિયલ લાઈફમાં મળશો લોકોને, એમને ખબર પડવાની જ છે. એ જ. તો એ બી બહુ ખોટો ટ્રેન્ડ કાઢ્યો છે. તો ખાલી એક શ્લોક પૂછી લઈશું ને એ બી નહીં આવે, પૂછે કઈ બી દેશે એનો મતલબ બી નહીં ખબર મતલબ હોય. બી નહીં ખબર પડે. એ ખાલી આમ ઓનલાઈન શો ઓફ. ઓફલાઈન બધા મંદિર જતા ના હોય, વર્ષે એકવાર બી મંદિર ના જાય, બટ સ્ટોરી સ્ટેટસ દરરોજ મૂકશે. આ ટાઈપની છે આ જનરેશન. તો कैसा लगा आपको पॉडकास्ट? હિન્દીમાં કેમ આવી ગઈ? ગુજરાતી તો તમને કેવું લાગ્યું અમારું પોડકાસ્ટ? ના મજા આવી? ચલો ઘર જાતે. ચલો. મજા આવે તો કરી દેજો લાઈક બાઈક બધું. મજા આવી તો કરી દેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ.